નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના અંગ્રેજી વિષયની પ્રથમ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। આપણી આ ચેનલ પર છે ધોરણ 12ના પ્રથમ પરીક્ષા માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। આઈએમપીના વિડીયો જોઈએ, બ્લુપ્રિન્ટના વિડીયો જોઈએ, તમને જે બધા વિષયના વિડીયો આપણી ચેનલમાંથી મળી રહેવાના છે। માટે ખાસ તમારે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને જરૂરથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ આ વિડીયોને શેર કરજો અને વિડીયો ગમે જરૂરથી વિડીયોને લાઈક પણ અવશ્ય કરજો। આ ઉપરાંત આપણે છે ધોરણ 12 માટે વોટ્સએપ ગ્રુપ બનાવેલો છે। જો તમે હજી સુધી ગ્રુપમાં જોડાયા ન હોય તો ખાસ તમે ગ્રુપમાં જોઈન થઈ જજો। તમને છે ગ્રુપમાં બધા વિષયના પીડીએફ નોટ્સ, મટીરિયલ્સ અને ઉપયોગી વિડીયોની લિંક્સ તમને હંમેશા માટે આ મળતું રહેશે। માટે તમે જરૂરથી વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી જોઈન થઈ જજો। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય અંગ્રેજી પ્રથમ પરીક્ષા 2024 માટે પ્રશ્નપત્રનું માળખું એટલે કે બ્લુપ્રિન્ટ। અહીં તમને આપેલા છે સૌથી પહેલા પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર। અહીં તમને ખ્યાલ આવશે કે તમારે કયા ટાઈપના જે પ્રશ્ન છે તમારે કેટલા ગુણના આવવાના છે। સૌથી પહેલા છે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન। એ તમને 30 પૂછાશે। ઓબ્જેક્ટિવ પ્રશ્ન 30 આવશે, તમારે 30 ગુણના રહેવાના છે। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન એટલે કે શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ, એ તમને પૂછાશે 31। કેટલા આવશે? 31 પ્રશ્ન આવશે, તમારે એના જે ગુણ છે 35 રહેવાના છે। ત્યાર પછી લાંબા પ્રશ્ન તમને પૂછાશે 6, તમારે એના ગુણ રહેવાના છે 27। ત્યાર પછી છે નિબંધ પ્રકારના પ્રશ્ન, તમને પૂછાશે એક જ પૂછવાનો છે એસે, જે તમે પૂછે સેક્શન નંબર ઈમાં, તમારે એના 8 ગુણ રહેવાના છે। આમ તમારે જે સંપૂર્ણ પેપર રહેવાનું છે 100 ગુણનું। કેટલા ગુણ છે? તમારું પેપર તમારે છે એ 100 ગુણનું છે। તમારો જે સમય છે લખવા માટેનો તમારે 3 કલાકનો સમય આપવામાં આવશે। અહીં તમને ખાસ એક વાત જે ધ્યાન રાખજો, તમારા પેપરમાં છે કુલ ઇંગ્લિશ વિષયના પેપરમાં તમને કુલ 68 પ્રશ્ન છે જોવા મળશે ઇંગ્લિશ વિષયની અંદર। આ વાત છે પણ ધ્યાનમાં રાખજો। હવે આગળ વાત કરીએ, આપણે તમને આપેલા છે અહીંયા વિભાગ પ્રમાણે ગુણભાર। હવે આપણે છે વિડીયોમાં આગળ વધે માટે માહિતી વાત કરવી છે કે જો તમે હજુ સુધી આપણા વોટ્સએપ ગ્રુપ જોડાયા ન તો ખાસ તમે આપણે વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો। તમને ત્યાં છે બધા વિષયની બ્લુપ્રિન્ટ, પીડીએફ નોટ્સ અને મટીરિયલ્સ હંમેશા માટે મળતું હોય છે। તમે જરૂરથી એમાં જોઈન થઈ જજો। તમે તેને જોડવા માટે જે લિંક છે નીચે આપી દીધી છે, તમે લિંક પર ક્લિક કરીને જરૂરથી ધોરણ 12ના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો। તો વાત કરીએ આપણે વિભાગ પ્રમાણે ગુણભારની। સૌથી પહેલાં આપેલો છે વિભાગ એ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન। એમાં આપેલું છે મેઇન ટેક્સ્ટ બુક, તમારે આવશે 28 ગુણનું। તમને જે પાઠ આપેલા છે અને જે પોયમ આપેલી છે તમારે એમાંથી કુલ 28 ગુણના પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી સપ્લિમેન્ટરીમાં તમારે છે કુલ 13 ગુણના પ્રશ્ન આવવાના છે। ત્યાર પછી અનસીન તમારે આવશે કુલ 10 ગુણનું આવશે। ત્યાર પછી ફંક્શન અને ગ્રામર તમારે આવવાનું છે કુલ 26 માર્ક્સનું ફંક્શન અને ગ્રામર આવવાનું છે। ત્યાર પછી રાઇટિંગ સેક્શન તમારે જે કુલ 23 માર્ક્સનો રાઇટિંગ વિભાગ છે એ રહેવાનો છે। કેટલા માર્ક્સ છે? કુલ 23 માર્ક્સનો છે તમારા રાઇટિંગ વિભાગ કુલ રહેશે। આમ તમે જે કુલ 100 ગુણ પેપરના થઈ જશે। ત્યારબાદ તમને આપેલું છે સંપૂર્ણ પ્રશ્નપત્રનું માળખું અહીંયા આપેલું છે। તમારા કયો વિભાગ કેટલા ગુણનો સંપૂર્ણ માહિતી મળી જશે। તો આપણે જોઈએ વારાફરતી શું આપેલું છે। સૌથી પહેલાં વાત કરીએ સેક્શન નંબર એ। તમારે સેક્શન એ કુલ 18 માર્ક્સનો છે। કેટલા માર્ક્સનો? 18 માર્ક્સ કુલ સેક્શન એ રહેવાનો છે। અહીં તમને સૌથી પહેલાં આવશે ટોપિક 1માં તમારે આવશે કન્ટેન્ટ બેઝડ ક્વેશ્ચન। અહીં તમને આવશે, તમને ટેક્સ્ટ બુક આપેલી છે, તમારા ટેક્સ્ટમાં જે પાઠ આપેલા છે તમારે એમાંથી પૂછાશે ટ્રુ અને ફોલ્સ। કેટલા આવશે? 4 માર્ક્સમાં 4 ટ્રુ ફોલ્સ ટેક્સ્ટ બુકમાં તમારા પાઠમાંથી આવશે। ત્યાર પછી છે યુઝ ઓફ વોકેબ્યુલરી, તમને સપ્લિમેન્ટરીમાંથી તમને 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ પૂછાય છે, એ તમારે અહીંયા આવશે 3 માર્ક્સની અંદર। ત્યાર પછી આઈડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન, તમને 3 માર્ક્સના ફંક્શન પૂછાવાના છે। ત્યાર પછી રિસ્પોન્ડ ટુ ધ ક્લ્યુઝ, તમને આવશે ફંક્શન બેઝડ એમસીક્યુ। જે તમારે આવશે કોઈ પણ તમને શબ્દ આપેલો હોય કે કોઈ શબ્દની પર વાક્ય આપેલું હોય, તમારી વાક્યમાં કોઈ પણ એક શબ્દ તમે લીટીયા કરેલી હોય એટલે કે અંડરલાઇન કરેલી હોય, તમારે એવો વિકલ્પ પસંદ કરવાનો હોય કે તમારે એ જે શબ્દ છે તમારો આન્સર બની જાય। તમારે એવું 4 માર્ક્સમાં આવવાનું છે। ત્યાર પછી રિકોગ્નાઇઝિંગ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ એમસીક્યુ, આ પણ તમને 4 માર્ક્સમાં આવશે। તો આ તો સંપૂર્ણ જે સેક્શન એ 18 ગુણનો છે। વાત કરીએ સેક્શન નંબર 2, સેક્શન બી, એ પણ તમારે કુલ 18 ગુણનો છે સેમ। અહીં તમને સૌથી પહેલાં આવશે રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટ બુક પ્લસ પ્રોઝ। તમને જે પાઠ આપેલા છે ટેક્સ્ટ બુકમાં તમારે એમાંથી ફકરા જે પ્રશ્ન પૂછાય છે એ તમારે આવશે 12 માર્ક્સની અંદર। ત્યાર પછી શોર્ટ નોટ તમે પૂછાય છે એ તમારે આવશે 3 માર્ક્સની અંદર। તમને 2 આપેલી શોર્ટ નોટ, કેટલી આપેલી હશે? 2, તમારે 2માંથી કોઈ પણ એક શોર્ટ નોટ લખવાની રહેશે। ત્યાર પછી રિકોગ્નાઇઝિંગ ઓફ ધ વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટ બુક અને પ્રોઝ, તમને ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે નિયરેસ્ટ મિનિંગ, જે પાઠ આપેલા છે એમાંથી પૂછાશે। સેક્શન એમાં આવશે એ સપ્લિમેન્ટરીમાંથી આવશે, સેક્શન બીમાં આવશે તમારા પાઠમાંથી આવશે, તમારે 3 ગુણના છે। આગળ વાત કરીએ સેક્શન નંબર સી।
તમારે કુલ છે 21 માર્ક્સનો છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ઇઝી છે સૌથી. એ દ્વારા આવશે રીડિંગ કોમ્પ્રિહેન્શન સપ્લિમેન્ટરીમાંથી તમને ફકર પૂછાશે, તે નીચે તમને પ્રશ્ન આપેલા, તમારે તેના જવાબ ફકરમાં ગોતીને લખવાના હોય છે. તમારે 5 માર્ક્સના આવશે સપ્લિમેન્ટરીમાંથી, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી સમરી રાઇટિંગ એ આવશે 5 માર્ક્સમાં. ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન આ તમને આવશે કરંટ ન્યૂઝપેપર. તમને કોઈ પણ ન્યૂઝ ક્લિપિંગ આપેલું હોય, એક કોઈ ન્યૂઝ ક્લિપ આપેલી હોય, તમારે એના પ્રશ્ન પૂછેલા હોય તેના આધારિત તમને 5 ગુણનું આવશે. ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટબુક પોયમ. તમે કોઈ સ્ટાન્જા આપેલો પોયમ જે તમને આપેલ છે ટેક્સ્ટબુકમાં, તમારે એમ કોઈ સ્ટાન્જા આપેલું હોય તો નીચે તમારે પ્રશ્ન પૂછેલા હોય, તમારે આવશે 6 માર્ક્સની અંદર. ત્યાર પછી તમે વાત કરીએ સેક્શન નંબર ડી. તમારે સેક્શન ડી કુલ 19 માર્ક્સનો છે. અહીં તમને સૌથી પહેલાં આવવાનું છે ટ્રાન્સફોર્મેશન, આ આવશે 4 માર્ક્સની અંદર, પ્રશ્ન નંબર 52 થી લઈને 53 સુધીમાં. ત્યાર પછી રિપોર્ટેડ સ્પીચ એટલે કે ઇનડાયરેક્ટ અને ડાયરેક્ટ, આ તમને આવશે 3 માર્ક્સની અંદર. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન બેઝડ, આ તમને આવશે 5 માર્ક્સની અંદર, તમારે વાક્ય પૂરા કરવાનો ફંક્શન આધારે. ત્યાર પછી સિન્થેસિસ એ તમારે આવશે 3 માર્ક્સની અંદર. ત્યાર પછી એડિટિંગ એ તમારે આવશે 4 માર્ક્સની અંદર. ત્યાર પછી આ વાત કરી સેક્શન નંબર ઈ. તમારે સેક્શન ઈ કુલ 24 માર્ક્સનો છે, એટલે કે રાઇટિંગ વિભાગ છે. એ સૌથી પહેલાં તમારે આવશે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, તમારે કુલ 5 ગુણનું છે. આ ક્વેશ્ચન નંબર 65 લેવાના છે. ત્યાર પછી પેરેગ્રાફ રાઇટિંગ, તમારે એ રહેશે 8 ગુણનું છે. તમને 3 ટોપિક આપેલા હશે, તમારે કોઈ પણ એક વિષયથી ફકરો લખવાનો એટલે કે પેરેગ્રાફ લખવાનો રહેશે. ત્યાર પછી સ્પીચ રાઇટિંગ, તમારે એ પૂછાશે આ 6 માર્ક્સ. તમે જો સ્પીચ લખો તો સ્પીચ અથવા તો એપ્લિકેશન, તમારે કોઈ એક લખવાનું, સ્પીચ અથવા એપ્લિકેશન, બંને 6 ગુણના છે. ત્યાર પછી ઈમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ, તમે જે આવડતું તમે લખી શકો છો, ઈમેલ અથવા રિપોર્ટ, બંને 5 ગુણના, એટલે બંને અથવામાં છે 5 ગુણ તમારે રહેશે. આમ તો સંપૂર્ણ છે એ ઇંગ્લિશ વિષયની બ્લુપ્રિન્ટ લેવાની છે ધોરણ 12 માટે. અંગ્રેજી વિષયની બ્લુપ્રિન્ટ તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે તો ખાસ વિડીયો લાઈક કરો અને શેર કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પર વિડીયોને જોઈ શકે. તો આજના વિડીયોમાં આટલું જ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.